નદીના ધસમસતા પ્રવાહમાં સ્થાનિક યુવકોએ કોઈ પણ સુરક્ષા સાધનો વગર રિવર રાફ્ટિંગ કર્યું અને જેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। નોંધનીય છે કે અહીં જીવના જોખમે કરવામાં આવેલી આ હરકતે ગંભીર સવાલો ઉભા કર્યા છે। બીજી તરફ વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડી દીધું છે કે નદીઓ, તળાવો, ચેકડેમ, નાળા કે ધોધમાં પ્રવેશ પર પ્રતિબંધ છે। ત્યારે આવા જોખમી સ્થળોએ ફોટો, વિડીયો કે સેલ્ફી લેવા પર પણ મનાઈ છે। આ જાહેરનામું એ 7 જુલાઈ 2026ની સાંજે 6 વાગ્યાથી 4 સપ્ટેમ્બર 2026 સાંજે 6 વાગ્યા સુધી અમલમાં રહેશે। જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી શકે છે। આ પ્રકારનું જાહેરનામું છે અને બીજી તરફ બધા જ નિયમોને નેવે મૂકીને જીવના જોખમે રિવર રાફ્ટિંગ કરતા યુવાનો જેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કેતન જોડાયા છે। કેતન, આજે રિવર રાફ્ટિંગનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, શું હકીકત? જી ચોક્કસથી વાત કરું તો ડાંગ જિલ્લાના ધસમસતા પ્રવાહની અંદર જીવના જોખમે રિવર રાફ્ટિંગનો વિડીયો અનેક ગ્રુપોની અંદર સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો આ ડાંગ જિલ્લાની મુખ્ય 4 નદીઓ છે, ગીરા, અંબિકા, પૂર્ણા અને ખાપરી નદીની અંદર જ્યારે આ છેલ્લા ઘણા દિવસોથી પૂરની સ્થિતિ જોતા આ સ્થાનિકો જે હાલ જે આ રિવર રાફ્ટિંગ કરતો વિડીયો વાયરલ થવા પામ્યો છે, જે અંતર્ગત હાલ વહીવટી તંત્ર દ્વારા પણ આ બાબતે સખત કામગીરીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને આજે યુવકો કોઈ પણ જાતના સાધન સામગ્રી વગર, સુરક્ષાના સાધનો વગર જે રિવર રાફ્ટિંગ કરતા જે દ્રશ્યો સામે આવ્યા છે, ચોંકાવનારા દ્રશ્યો છે અને વહીવટી તંત્ર દ્વારા અનેક વખત સલાહ સૂચનો અને જાહેર ચેતવણીઓ પણ આપવા છતાં પણ સ્થાનિકો આ બાબતની અવગણના કરી રહ્યા છે। જે અંતર્ગત ખાસ કરીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેરનામાના ભંગની જે કલમો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવાની વહીવટી તંત્ર દ્વારા હૈયા ધરપત આપવામાં આવી છે। ખાસ કરીને આ યુવકો કોણ છે, ક્યાંના છે એ બાબતની હાલ સઘન તપાસ પણ ચાલી રહી છે। આ રિવર રાફ્ટિંગ કરતો જે વિડીયો વાયરલ થતા સમગ્ર જિલ્લાની અંદર ચકચાર મચી જવા પામી ગઈ। જી, આભાર માહિતી આપવા બદલ। તો વરસાદી માહોલમાં સોળે કળાએ ખીલી ઉઠ્યું છે ડાંગનું સૌંદર્ય। વઘઈ નજીક કોશમાળનો ભીગુ ધોધ હાલ કુદરત પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। ચોમાસાની જમાવટ વચ્ચે ડાંગ જિલ્લો ફરી એકવાર હરિયાળીની ચાદર ઓઢીને કુદરતનું જીવંત સ્વર્ગ બની ગયો છે। સતત વરસી રહેલા વરસાદના કારણે વઘઈ નજીક આવેલા કોશમાળા ગામનો ભીગુ ધોધ તેના રૌદ્ર અને રમણીય સ્વરૂપમાં વહેતો જોવા મળી રહ્યો છે। ગરજતા પાણીના પ્રવાહ સાથે ચારે બાજુ લીલાછમ જંગલો અને ધુમ્મસથી છવાયેલો વરસાદી માહોલ એ પ્રવાસીઓ માટે અવિસ્મરણીય અનુભવ સર્જી રહ્યો છે। વરસાદી સિઝનની શરૂઆત સાથે જ ભીગુ ધોધ પર સ્થાનિકો ઉપરાંત રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી પ્રવાસીઓ અને ફોટોગ્રાફરોની અવરજવર વધી રહી છે। સોશિયલ મીડિયા પર પણ ભીગુ ધોધના મનમોહક ફોટોઝ તેમજ વિડીયોઝ વાયરલ થઈ રહ્યા છે। આ સ્થળ કુદરત પ્રેમીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। નોંધનીય છે કે અહીં ધોધની મુલાકાતે આવતા પ્રવાસીઓએ ખાસ સાવચેતી રાખવા અને જોખમી સ્થળોએ જવાનું ટાળવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। હવે વાત કરીએ નવસારીની, જ્યાં પૂરમાં પણ રાજનીતિ ભરપૂર। સ્થાનિક નેતાઓને જનતાની સમસ્યામાં રસ નથી। લોકો પૂરથી ત્રસ્ત છે અને નેતા મીઠાઈ ખવડાવવામાં મસ્ત દેખાઈ રહ્યા છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મીઠાઈ માટે બોક્સ આગળ ધર્યું। હર્ષ સંઘવીએ લોકોની વેદનાને પહેલા સમજીને જે મીઠાઈ છે એ ન ખાધી। હર્ષ સંઘવીએ ભાજપ નેતા અશોકને ભાવ પણ ન આપ્યો। નવસારીના ઉત્સાહી ભાજપના નેતાનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। નવસારી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અશોક ગજેરાનો વિડીયો। નોંધનીય છે કે અશોક ગજેરા એ મીઠાઈ વિતરણ કરતા દેખાઈ રહ્યા છે। સિવિલ હોસ્પિટલમાં ફૂડ પેકેટની કામગીરી દરમિયાનના આ દ્રશ્યો છે। કોઈએ ગજેરાને ભાવ પણ ન આપતા મીઠાઈ સાઈડમાં મૂકવી પડી। સમગ્ર શહેર અને જિલ્લો જ્યારે પૂરની મુસીબતમાં હોય ત્યારે કોણ મીઠાઈ આપે અને કોણ ચાખે? આફતમાં પણ પોતાની રાજનીતિ ચમકાવવાનો અવસર શોધતા આવા રાજકારણીઓ સામે શહેરમાં ફિટકાર વરસી રહી છે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ભાવિન જોડાયા છે। ભાવિન, આ જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, આ વિડીયોની શું હકીકત? આ નેતાજી જેમને રાજનીતિમાં રસ દેખાઈ રહ્યો છે? ચોક્કસથી પ્રીતિ, જે સમગ્ર ઘટના છે નવસારી જિલ્લામાં જે રીતના પૂરની સ્થિતિ હતી ને એ દરમિયાન જે નવસારી સ્થિતિમાં વિકટ પરિસ્થિતિમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે કલેક્ટર સાથે સંકલનની બેઠકો કરવા માટે નવસારી આવી પહોંચ્યા હતા અને તમામ વિસ્તારોમાં
મુલાકાત કરી રહ્યા હતા અને ફૂડ પેકેટનું જે વિતરણની કામગીરી ચાલી હતી ત્યાં વિઝિટ માટે ગયા હતા. પરંતુ એક એવા ચહેરાઓ પણ સામે આવી રહ્યા છે કે જે આવા પૂરની સંકટના સમયે પોતે રાજનીતિ કરવાનું નથી છોડતા અને જે નેતાઓ છે નેતાઓ પાસે લાડકા થવાની જે રાજનીતિ છે આ ભાજપના નેતાની એ ખૂબ જ ધૃણાસ્પદ કહી શકાય. આ જે રીતના રાજનીતિ જે છે એને લોકો ખૂબ જ ફિટકાર આપી રહ્યા છે. જે અશોક ગજેરા જે નામ છે નેતાનું નામ છે અને એ હર્ષ સંઘવી પાસે જ્યારે લોકો પૂરના પાણીમાંથી નીકળવા માટે વલખા મારી રહ્યા હતા, રેસ્ક્યુ માટે મદદો માંગી રહ્યા હતા અને ત્યારે આ જે અશોક ગજેરા જે છે નેતા જે છે એ હર્ષ સંઘવીને મીઠાઈનું બોક્સ આપવા જાય છે. પરંતુ હર્ષ સંઘવી જે રીતના એમને ઈશારો કરે છે અને હર્ષ સંઘવી એમને સ્પષ્ટ રીતના ચોખ્ખી ના પાડી દીધી હોય ઈશારામાં કે આ પરિસ્થિતિના સંકટના સમયે મીઠાઈ ખાવાનો સમય નથી, તમે કામ કરો. એ સ્પષ્ટ એમનો જે છે ઈશારો હતો. પરંતુ આ નેતા એટલી હદે રાજનીતિ આવી રીતના જે કરી રહ્યા હતા કે પોતે લાડકા થાય નેતાઓ સુધી એ ત્યાં સુધી એમણે મીઠાઈના બોક્સ લઈને પહોંચી ગયા હતા. અને વલસાડ ડાંગના જે સાંસદ છે ધવલ પટેલ એમણે પણ સ્પષ્ટ ના પાડતા જે વિડીયો સામે આવ્યો છે એમાં દેખાઈ રહ્યા છે. એટલે કે ચોક્કસથી પ્રીતિ જે સંકટનો સમય છે અને ત્યારે પણ આ મીઠાઈના બોક્સો લઈને નેતાઓ પાસે દોડી જવી આ જે ઘટના છે એ ખરેખર ખૂબ જ ભાજપ માટે શરમજનક ઘટના કહી શકાય. અને આવા નેતાઓ વિરુદ્ધ પાર્ટીએ પણ દંડાત્મક કે કોઈ નક્કર કાર્યવાહી કરવી જોઈએ. એ ચોક્કસથી હાલ જે કાર્યકર્તાઓ છે એમાં પણ નારાજગી છે અને લોકો પણ આ નેતાને ફિટકાર હાલ વરસાવી રહ્યા છે. પ્રીતિ, બિલકુલ ખૂબ જ નિંદનીય આ ઘટના છે. આ જે સંવેદનહીન નેતા છે તેની શું હિસ્ટ્રી છે તેમના વિશે વધુ જણાવશો? આ જે સંવેદનશીલ જે નેતા સંવેદનહીન કહી નવસારી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ છે, ખૂબ જ મોટો હોદ્દો કહી શકાય નવસારી જિલ્લા ભાજપ સંગઠનમાં. પરંતુ આ હદે આ રીતની કરતૂત જે એમની બહાર આવી છે ખૂબ જ ફિટકાર લાયક છે, નિંદનીય ઘટના કહી શકાય કે નવસારી જિલ્લા સંગઠનમાં ને ઉપપ્રમુખ તરીકેનો હોદ્દો ધરાવે છે અને આ રીતના કામગીરી કરવી નવસારી જિલ્લામાં જ્યારે નેતાઓ ઉપમુખ્યમંત્રી આવ્યા હતા કે કેબિનેટ મંત્રીઓ આવ્યા હતા તો આવા સમયે આ પ્રકારની ઘટના ખૂબ જ નિંદનીય છે. પ્રીતિ, જી બિલકુલ, આભાર માહિતી આપવા બદલ. હવે વાત હજુ પણ 48 કલાક ભારે. હજુ 48 કલાક વરસાદનું જોર યથાવત જોવા મળશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. કચ્છ અને ઉત્તર ગુજરાત સાથે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગામી 48 કલાકમાં ગુજરાતના વિવિધ ભાગોમાં હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. આ ઉપરાંત સુરેન્દ્રનગરના ભાગો, હળવદના ભાગો, ધાંગધ્રાના કોઈ ભાગમાં વિસ્તારમાં ક્યાંક હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે. પરંતુ ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં, પાટણ સમી હારીના ભાગો, બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે. અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ક્યાંક હળવા વરસાદી ઝાપટા કે કોઈ ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. તો બંગાળના ઉપસાગરમાં બનેલી સિસ્ટમ હવે ડિપ્રેશનમાં પરિવર્તિત થવાની શક્યતા. અંબાલાલ પટેલ મુજબ આ સિસ્ટમ અસર હેઠળ 30 અને 31 જુલાઈ દરમિયાન મધ્યપ્રદેશના ભાગોમાંથી પસાર થઈ ગુજરાત તરફ તેની અસર જોવા મળશે. સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાય તો વધુ એક વરસાદી રાઉન્ડ જોવા મળશે. કે બંગાળ ઉપસાગરમાં એ સિસ્ટમ જે આકાર લઈ રહી છે કે ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા રહેશે, જેના લીધે ગુજરાતમાં તેનો માર્ગ આવતા પુનઃ ગુજરાતના ઉત્તરના ભાગોમાં વરસાદ ધબધબાટી બોલાવવાની શક્યતા રહેશે. તારીખ 28-29 જુલાઈથી જ રાજ્યના ભાગોમાં વરસાદી શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. પરંતુ 30 જુલાઈથી 4-5 ઓગસ્ટ સુધીમાં ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે.
તો ઓગસ્ટ મહિનામાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. ખાસ કરીને ઓગસ્ટના ત્રીજા અને ચોથા સપ્તાહ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગામી દિવસોમાં હવામાનની ગતિવિધિઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે. માસમાં પણ ઇન્ડિયન ઓશન ડાયપોલ સાનુકૂળ થવાની શક્યતા હતા. ઓગસ્ટ માસમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ઓગસ્ટના ત્રીજા ચોથા સપ્તાહમાં પણ વરસાદ આવી શકે. 17મી ઓગસ્ટ પછીનું વરસાદી પાણી સારું હોય છે. હાલમાં ત્રીજી ઓગસ્ટ પછીનું જે વરસાદી પાણી છે તે કૃષિ પાકો માટે સારું ગણાતું નથી, એટલે વરાપ થઈ કૃષિ કાર્યો કરવા સારા રહે. તો ભારે વરસાદ અને ખેતરોમાં ભરાયેલા પાણીના કારણે પાકને નુકસાનની શક્યતા વધી છે. જ્યાં લાંબા સમય સુધી પાણી ભરાયેલું રહે છે ત્યાં પાકના મૂળ સડી જવાની સમસ્યા ઊભી થઈ શકે છે. ખાસ કરીને શાકભાજીના પાકમાં લાલ ટપકાના રોગનો પ્રકોપ વધવાની સંભાવના. કૃષિ પાકોમાં હરકત આવી શકે, રોગ જીવાત પણ આવવાની શક્યતા રહે. હાલમાં જે વરસાદના કૃષિ પાકોમાં જલમગ્ન થયા છે તે પાકોમાં મૂળનો કોહવારો આવવાની શક્યતા રહેશે, એટલે મૂળ સડી જાય. જે કપાસના પાકમાં આ વિશેષ અસર રહે, એટલે આવા છોડ ઉપાડી લેવા સારા રહે. અને લગભગ શાકભાજીના ભાગોમાં લાલ ટપકાનો રોગ આવવાની પણ શક્યતા રહે. તો વાપીથી સમાચાર. વાપીની કોલક નદીના પૂરે ભારે તબાહી મચાવી. કોપરલી ગામમાં પૂર વચ્ચે દિલધડક રેસ્ક્યુ ઓપરેશન. ધસમસતા પ્રવાહમાંથી બાળકનો બચાવ કરવામાં આવ્યો. ગામના યુવાનોએ જીવના જોખમે જીવ બચાવ્યો. તંત્ર મદદે પહોંચે તે પહેલા જ સ્થાનિક લોકો એ દેવદૂત બન્યા. કોલક નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, ત્યારે ગામમાં હાલ પૂરના ધસમસતા પાણી ફરી વળ્યા છે. તે વચ્ચે એક બાળક ફસાયું હતું, જેનું સ્થાનિક યુવાનો દ્વારા દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ભરત જોડાયા છે. ભરત, આજે દિલધડક રેસ્ક્યુ ઓપરેશનનો વિડીયો સામે આવ્યો છે અને એ સ્થાનિકોએ કર્યું છે, શું વિગત? બિલકુલ, પૂરના પાણી ઓસર્યા બાદ હવે લોકોએ જે કુદરતના પ્રકોપ સામે જીવન બચાવવા માટે જે સંઘર્ષ કર્યો હતો એના કિસ્સાઓ બહાર આવી રહ્યા છે. આ ઘટના છે એ વાપી નજીક આવેલા કોપરલી ગામની છે. કોપરલી ગામની નજીકથી કોલક નદી વહે છે અને કોલકમાં ઘોડાપૂરની પરિસ્થિતિ હતી. આથી કોપરલી ગામની અંદર નદીના પાણી ઘૂસી ગયા હતા, લોકોના ઘરો પાણીમાં ડૂબી ગયા હતા. એ વખતે જ ગામના છેવાડે રહેતું એક પરિવાર પણ પાણીમાં ઘેરાઈ ગયું હતું. આથી તંત્રની મદદની રાહ જોયા વિના સ્થાનિક યુવકોએ મોરચો સંભાળ્યો હતો અને ત્યારબાદ આ પરિવારને બચાવવા માટે છે એ યુવકોએ જાતે જ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. પોતાના જીવના જોખમે આ યુવકોએ પરિવારને બચાવવા માટે પ્રયાસ કર્યા હતા. એ દરમિયાન એક નવજાત બાળક પણ પરિવારના એક નવજાત બાળક છે એ પણ છે પૂરના પાણીમાં ફસાઈ ગયું હતું. આથી સ્થાનિક યુવકોએ આ બાળકને બચાવવા માટે ભારે પ્રયાસ કર્યા હતા અને આખરે પોતાના જીવને જોખમે આ પરિવાર અને બાળકને હેમખેમ બચાવી અને સલામત સ્થળે લાવવામાં આવ્યા હતા. આમ વલસાડ જિલ્લાની અંદર જે તાલુકાઓમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી, તમામ તાલુકાઓમાં આવી હાલ હતા અને લોકોએ તંત્રની રાહ જોયા વિના પોતે જ મોરચો સંભાળી અને ગામ લોકોનો અન્ય લોકોનો જીવ બચાવવા માટેના પ્રયાસો કર્યા હતા અને આ સંઘર્ષની કહાનીઓ હવે ધીરે ધીરે બહાર આવી રહી છે. જી, આભાર માહિતી આપવા બદલ. તો તરફ બનાસકાંઠા જિલ્લામાં 5મા દિવસે પણ સાર્વત્રિક વરસાદ. પાલનપુર, વડગામ, દાંતીવાડામાં 1.5 ઇંચ વરસાદ, અમીરગઢમાં 4 ઇંચ તો ડીસામાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો. દાંતા, હડાદ, કાંકરેજમાં 1 ઇંચ જેટલો વરસાદ. સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા. વડગામ, ધાનેરા સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. તો બનાસકાંઠામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે કે ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગે પણ વરસાદ અંગે આગાહી કરી હતી અને તે પ્રમાણે ઉત્તર ગુજરાતમાં હાલ મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે, જેના કારણે ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને પાલનપુર આસપાસના તમામ ગ્રામ્ય વિસ્તારો હાલ વરસાદી માહોલ વચ્ચે છે. ખાસ કરીને ખેડૂતો કારણ કે ખુશ છે, કારણ કે હાલ જે આ વરસાદી ઝાપટા પડી રહ્યા છે તેથી તેમના પાકોને જીવનદાન મળશે. તો બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ હજુ યથાવત છે. નોંધનીય છે કે હજુ પણ આગામી 24 કલાક વરસાદ યથાવત રહેશે. હવે વાત કરીએ અમદાવાદની, જ્યાં ધોલેરાનું વડી તળાવ ગામ જે ટાપુમાં ફેરવાઈ ચૂક્યું છે. ભોગાવો નદીમાં પાણીનો પ્રવાહ વધતા સંપર્ક તૂટ્યો. ભારે વરસાદ બાદ એનડીઆરએફનું રેસ્ક્યુ ઓપરેશન. ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરાઈ. આનંદપુર બુરાનપુર એપ્રોચ રોડ પર પાણી ભરાયા છે. જોખમી રસ્તાઓ પર અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાથે બંધ રસ્તાઓનો ઉપયોગ ન કરવા માટે પોલીસે અપીલ કરી છે. તો આ તસવીરો છે
વડી તળાવ ગામ કે જે હવે સંપૂર્ણ ટાપુમાં ફેરવાયું હોય તેવું દેખાઈ રહ્યું છે, જ્યાંના સ્થાનિકોનું એનડીઆરએફના જવાનો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। તો હાલ જે રીતે તસવીરોમાં જોઈ શકાય છે કે એનડીઆરએફના જવાનો એ બોટના માધ્યમથી સ્થાનિકોને રેસ્ક્યુ કરી રહ્યા છે, સુરક્ષિત સ્થાનો પર ખસેડી રહ્યા છે। આનંદપુર બુરાન એપ્રોચ રોડ છે જે સંપૂર્ણ પાણીમાં ગરકાવ દેખાઈ રહ્યો છે। હાલ આ તમામ આસપાસના અહીં જે મુખ્ય રસ્તાઓ આવેલા છે ત્યાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। પોલીસે પણ અપીલ કરી છે કે જે રસ્તાઓ બંધ છે ત્યાં મહેરબાની કરીને ત્યાંથી અવરજવર ન કરવી, કારણ કે જીવનું જોખમ રહેલું છે। તો મહેસાણાના કડીના લોહર ગામમાં ખેડૂતો કુદરતી નહીં પરંતુ માનવ સર્જિત આફતનો સામનો કરી રહ્યા છે। સામાન્ય વરસાદ પડતા જ 400 થી 500 વીઘા ખેતીની જમીન પાણીમાં ગરકાવ થઈ જાય છે। ખેડૂતોનો આક્ષેપ છે કે આસપાસની ફેક્ટરીઓ અને પ્લોટિંગ સ્કીમોએ પાણીના કુદરતી નિકાલના રસ્તાઓ પર ગેરકાયદે બાંધકામ અને દિવાલો ઊભી કરી દીધી છે, જેના કારણે વરસાદી પાણીનો નિકાલ અટકી ગયો છે। પરિણામે ડાંગર, ટામેટી, આ ઉપરાંત કપાસ, દૂધી, મરચી અને સાથે એરંડા જેવા જે રોકડિયા પાક છે તે સંપૂર્ણપણે બરબાદ થઈ રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા 8 થી 10 વર્ષથી આ સમસ્યા છે અને દર વર્ષે લાખો રૂપિયાનું નુકસાન સહન કરવું પડે છે। અનેક રજૂઆતો છતાં પણ પાણીના નિકાલ માટે કોઈ કાયમી ઉકેલ લાવવામાં નથી આવ્યો। વિકાસના દાવાઓ વચ્ચે લોહર ગામમાં હાલ ખેડૂતો આજે પણ પોતાના પાક અને જીવન નિર્વાહને બચાવવા માટે તંત્રની અસરકારક કાર્યવાહીની રાહ જોઈ રહ્યા છે। અમારા અહીંયા લગભગ 501 વીઘામાં ડાંગર, ટોમેટી, એરંડા, કપાસ બધામાં પાણી ફૂલ ભરાઈ ગયા, બહુ નુકસાન। અને લગભગ 8-10 વર્ષથી આ પરિસ્થિતિ છે। અમારે કોઈ રસ્તો જ રાખ્યો નહીં પાણી જવા માટેનો, એટલે આનું નિવારણ લાવવા અમે સરકારશ્રીમાં રજૂઆત કરીએ। બીજા બધા ખેડૂતોની કુલ 400-500 વીઘા જગ્યા છે। આ પાણીનું તમે જોઈ રહ્યો છો સાહેબ, બહુ પાણી ભરાય છે। આ દેવરોજ વાળા આયા સ્કીમ બનાવી ત્યાંનું આ પાણીનું નુકસાન છે છેલ્લા 4-5 વર્ષથી। વરંડાને પૂરણ કરી દીધું, રોડ બનાવી દે, અને જૂનો રસ્તો હતો લક્ષ્મણપુરાથી તે અમારા લોડ સુધીનો એ રસ્તો અંદર લઈ લીધેલો છે। ડાંગર, ટામેટી, કપાસ, એરંડા, કોઈ પણ ખેતી કરીએ ટોટલ શાકભાજી આવું પાણી ભરાઈને બાતલ જતું રહે છે। અત્યારે અમારો મોલ બધો ડોગરો રોપેલી હ ડૂબી જઈ હ, પાણી રોકાણ રહે હ। જે દિવાલ બનાવીએ લોકોએ એટલે પાણી જતું નથી, રોકાણ છે તેમને પાણી જવાનો એ લોકો માર્ગ કરી આલે। તો બીજી તરફ મહેસાણાના ધરોઈ ડેમમાં નવા નીરની આવક, ઉપરવાસમાંથી 764 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। ડેમની સપાટી 605.50 ફૂટ પર પહોંચી। અત્યાર સુધીમાં 46.67% ડેમ ભરાઈ ચૂક્યો છે। ડેમમાંથી અત્યાર સુધીમાં પાણી છોડવામાં નથી આવ્યું। સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો। વિરામ બાદ આપનું સ્વાગત છે। વાત કરીએ સુરતની, જ્યાં સવજી ધોળકિયાએ તંત્ર સામે સવાલો ઉઠાવ્યા। સુરતના ખાડીપુર મુદ્દે મોટું નિવેદન આપ્યું। નદીઓનો માર્ગ સાંકડો થતા પાણી શહેરમાં ઘૂસ્યું। સૌરાષ્ટ્રનું ઉદાહરણ આપીને પૂર વ્યવસ્થાપન પર વિચારો વ્યક્ત કર્યા। તેમણે કહ્યું કે નદીઓને પહોળી અને ઊંડી કરતા ગામોમાં પાણી ભરાયું નથી। સુરતમાં ખાડીઓ દાટી દેતા કુદરતી જળમાર્ગો બંધ થયાનો તેમણે દાવો કર્યો છે। બારડોલીનું પાણી સુરત આવે છે, પરંતુ ખાડીઓ પુરાઈ ગઈ છે। શહેરી વિકાસના આયોજન અને ખાડી સંરક્ષણ પર તેમણે સવાલો ઉઠાવ્યા। કુદરતી જળમાર્ગો જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો। સોશિયલ મીડિયા પર સવજી ધોળકિયાનો વિડીયો વાયરલ થયો છે। નિવેદન બાદ સુરતના પૂર વ્યવસ્થાપન અંગે ફરી ચર્ચા તેજ બની છે। આડેધડ બાંધકામ, નદીમાંથી પાણી દરિયામાં જતું હતું, નદીમાંથી દરિયામાં જતું હતું, નદીઓ નાની કરી નાખી તો સિટીમાં જ આવે ને। આપણે શું કર્યું? આટલો જ વરસાદ ત્યાં પડ્યો હતો, પણ વરસાદ આપણે શું કર્યું? નદી પહોળી કરી, ઊંડી કરી, ડીપ કરી, પાણીનો રસ્તો બનાવી દીધો, એટલે ગામમાં પાણી નહીં આવ્યું। આ વર્ષે વર્ષની 2 જગ્યાએ ઘટના ઘટી છે। કોઈ ગામમાં ઘૂસ્યું નહીં। કેટલાય ગામને રાતે 3 વાગે પાણી આવ્યું। કેટલું? રાતે 3 વાગે, અને સવારે 6 વાગે જતું રહ્યું। સુતા બધાને ઝડપી લીધા હોય। કેટલાય લોકો મરી ગયા, કેટલા ઢોર મરી ગયા વખતે ગામડામાં, તો હવે કોઈ ખબર જ નથી પાણી કેટલું આવ્યું। આ સુરતમાં કેમ ખબર પડી કે વહેરામાં ઘેર્યું એટલે
એટલે કેના કારણે આવ્યું? હવે તો ડુંગળી પાણી સુરતમાં આવે એની ખાડી હતી, દાટી દીધી, દૂરી દીધી છે, નાની કરી ઓટો કરી નાખ્યા છે. તો આ તરફ ખેડાના માતરમાં 4 દિવસથી જળબંબાકારની સ્થિતિ યથાવત છે. અનેક રસ્તાઓ હજુ પણ પાણીમાં ગરકાવ છે. સીમ વિસ્તારના ઘરો હજુ પણ તેમાં પાણી ભરાયેલા છે. ફરી વરસાદ શરૂ થતાં સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. 2 દિવસના વિરામ બાદ પુનઃ વરસાદ શરૂ થતાં ચિંતા વધી છે. 8થી વધુ રસ્તાઓ પર હજુ પાણી ભરાયેલા છે. ખેડાના ભલાડા, માલાવાડા, આ ઉપરાંત દેથલી સહિતના વિસ્તારોના સીમ વિસ્તાર એ જળબંબાકાર છે. સીમ વિસ્તારોના ઘરોમાં હજુ પણ પાણી ભરાયેલા છે. 6 થી 7 ફૂટ સુધી પાણી ભરાયેલા છે. હજારો વીઘા ડાંગરનો પાક પાણીમાં ગરકાવ છે. છેલ્લા 4 દિવસથી ગુજરાતમાં પડેલા વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી અને 2 દિવસના વિરામ બાદ પણ પૂર્ણ વરસાદ ચાલુ થતા હવે ચિંતામાં વધારો થયો છે. વરસાદ બંધ થયો હતો પરંતુ પાણી ઓસરા ન હતા અને પૂર્ણ વરસાદ ચાલુ થતા અહીંના લોકોની હાલત ખરાબ થઈ છે. અત્યારે હું જે ઊભો છું તે ભલાડા મગરોડ રોડ છે, રોડ ઉપર અત્યારે મારી કેર ડૂબી જાય તેટલું પાણી છે. અહીંયા જે લોકો રહે છે ઘરોમાં તેમની પરિસ્થિતિ જાણવા ત્યાં ન્યૂઝ 10 ગુજરાતી ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી છે. કાકા, કેવા પ્રકારની પરિસ્થિતિ, શું કહેશો? સાહેબ, અહીંયા પાણીની બહુ તંગી છે, બહુ વધી ગયું છે અને મગરની બહુ બીક છે અમને. અને સાહેબ, આ ખેતી અમારી બાતલ જાય છે. કાકા, કેટલા દિવસથી પાણી ભરેલું છે? 4 દિવસથી સાહેબ અહીંયા પાણી ભરેલું. આજે પાછો વરસાદ ચાલુ થયો છે, કેવી ચિંતા? હજુ સાહેબ અમારે કોઈ શક્યતા નથી, હજુ વધી જાય એવું લાગે. કાકા, ઘરની અંદર કેટલું નુકસાન થયું? ઘરની અંદર સાહેબ બહુ નુકસાન અમારે થયું. ઘણું બધું નુકસાન થયું. હા, બધું બગડી ગયું છે. બગડી ગયું, અનાજ બધું બગડી. જે પ્રકારે કહી શકાય કે પરિસ્થિતિની વિપરીત બની છે કે ઘરની અંદર અનાજ સહિતનો જે તમામ જે માલિકનો સામાન છે તે બગડી ગયો છે. કહી શકાય કે આ વખતે જે પાણી છે તે લોકોના સીમ વિસ્તારના તમામ ઘરોમાં ઘૂસ્યા હતા. માલાવાડા હોય, દેથલીનું ડુંગરપુરા હોય, ભલાડાનું હરસિદ્ધિપુરા હોય કે પછી અન્ય જે તમામ વિસ્તાર છે ત્યાં આગળ અત્યારે જે ઊભો છું તેવી સ્થિતિ છે. આગળ પાણી વધારે છે. અહીંના લોકો કહી રહ્યા છે કે સાહેબ, આ પાણીની અંદર વધારે આવવું હિતાવહ નથી, કારણ કે અહીંયા આગળ મગરની બીક રહેલી છે. કારણ કે છેલ્લા 2 દિવસની આગળ કેટલીક જગ્યાએ જે મગરો છે તે પણ જોવા મળ્યા હતા. ક્યાંક ને ક્યાંક આ પાણીના કારણે લોકોની મુશ્કેલી આગળ વધારી રહી છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ખેડા. તો ખેડા જિલ્લામાં ફરી મેઘરાજાની એન્ટ્રી. કપડબંજ અને કઠલાલમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. 3 દિવસના વિરામ બાદ પંથકમાં વરસાદની શરૂઆત. વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આગામી કલાકોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે. તો નવસારીમાં 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદ. ગણદેવી તાલુકામાં ફરી જામ્યો વરસાદ. તાલુકાના વિવિધ વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. ઘોડાપુર બાદ ફરી વરસાદ શરૂ થતા લોકો ચિંતિત બન્યા છે. તો આ તરફ પંચમહાલમાં પણ ફરી વરસાદી માહોલ જામ્યો. ગોધરા શહેર અને ઘોગંબા તાલુકામાં વરસાદ વહેલી સવારથી શરૂ થયો છે. વરસાદ નોકરી ધંધે જતા લોકોને હાલાકી પડી. ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થયો છે, જેના કારણે ખેડૂતો ખુશખુશાલ છે. આગામી કલાકોમાં પણ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પંચમહાલના ઘોગંબાના પૂર્વ વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. ગાજવીજ સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી મારી છે. વહેલી સવારથી ધીમી ધારે શરૂ થયેલા વરસાદે નોંધ્યું છે કે અહીં મેઘરાજાએ જે રીતે મન મૂકીને મંડાણ કર્યા છે, ખેડૂતો ફરીથી એકવાર ખુશ જોવા મળી રહ્યા છે. વરસાદ મન મૂકીને વરસતા ખેડૂતોમાં નદી નાળા, ચેકડેમ અને જળાશયોમાં નવા નીરની આવક વધવાની આશાઓ બંધાઈ છે. તો લીંબડી તાલુકાના નાની કઠેચી ગામમાં વરસાદ બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા. ભારે વરસાદ તેમજ ઉપરવાસમાં થયેલા વરસાદના પાણી ગામોમાં ફરી વળ્યા. ગામના લગભગ 70% વધુ મકાનોમાં પાણી ભરાઈ ચૂક્યા છે. લોકો ગામમાં એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે હોડીનો ઉપયોગ કરતા નજરે પડી રહ્યા છે. દર વર્ષે ચોમાસામાં આવી સ્થિતિનું નિર્માણ થાય છે. પાણીનો નિકાલ થતો નથી ને હિસાબે આ બધું પાણી ભરી રહે. ઘર ફરતા ઘરમાં પાણી. ટાવર વાળો વિસ્તાર આખે આખો પણ લગ્ન છે. સામાન લેવા બધો પાણીમાં વળે લઈને આવવું પડે. કેટલાક મકાનો પાણીમાં? 75% પાણીમાં છે. તો બધા આવી રીતના જ ઉપયોગ કરે. હા.